મોટી સંખ્યામાં લોકો અત્યારે ઉપસ્થિત રહ્યા છે। મારી સાથે અનેક લોકો જોડાયેલા છે, તેમની સાથે સીધી વાતચીત કરવાનો પ્રયત્ન કરશું। ક્યાંથી આવો છો, શું નામ? અમે રાધનપુરથી, અને આમ તો આ મહાસંમેલનના બીજ 2015માં રોપાયેલા। આખા ગુજરાતની અંદર વાડાવાડામાં વેચાયેલો ઠાકોર સમાજ ઠાકોર સેનાના આવ્યા પછી એક થયો, અને એના પછી આ એકદમ પરિપૂર્ણ અભિયાન ચલાવ્યું। વર્ષોથી આ અભિયાન ચાલુ છે, અને આ અભિયાનનો આજનો મુખ્ય ઉદ્દેશ કે વર્તમાન સમયની અંદર સમાજને જે દિશામાં લઈ જવાનો એ દિશા, એ કે વ્યસન મુક્તિની દિશા, શિક્ષણની દિશા, સમાજને રાજકીય રીતે સક્ષમ બનાવવાની દિશા, સમાજને સામાજિક રીતે સક્ષમ બનાવવાની દિશા, સમાજને આર્થિક રીતે સક્ષમ બનાવવાની દિશા, સમાજના ભવિષ્યનું નેતૃત્વ કરવાની દિશા, કે યુવા પેઢી પણ જાગૃત થાય અને સમાજને જે દિશામાં લઈ જવાની એ દિશામાં જરૂર ઊભી થાય, એ દિશામાં આ ઘડાય। વડીલોના માર્ગદર્શન થકી, દાતાઓની દાન શક્તિ થકતી અને યુવાનોના કાર્યશક્તિ થકતી આ સરસ મજાનો મહાસંમેલન યોજાયું છે, અને આનું શ્રેય અમારા અલ્પિતજીને જાય। આજે આ સંમેલન પછી એવી એક વાત મૂકવામાં આવી છે કે શિક્ષણ તરીકે ઠાકોર સમાજના જે વિદ્યાર્થીઓ છે તે આગળ વધે, તેનું ખાસ કરીને અહીંયાથી એક કેન્દ્ર બિંદુ મૂકવામાં આવ્યું છે। શું લાગે છે આજની આ રાત, એટલે કે આજની રાત પછી કાલ સવારનો જ્યારે 27 તારીખનો સૂર્ય ઉગશે ત્યારે ઠાકોર સમાજ કઈ નવી દિશા તરફ આગળ વધે એવું લાગે છે? હા, ખૂબ સરસ કહેવાય। આજનો મુખ્ય એજન્ડા એ કે આખો સમાજ એક થઈ અને ગાંધીનગરની અંદર ગુજરાતની તમામ સુવિધાયુક્ત આધુનિક શિક્ષણ સંસ્થા બને, અને એ શિક્ષણ સંસ્થાની અંદર આખા ગુજરાતના ઠાકોર સમાજના અને અન્ય ઓબીસી વર્ગના યુવાનો કે જેને ભણવું છે, રહેવું છે, એને તમામ પ્રકારની સુવિધા મળે અને તૈયારી થાય, એના માટેનો આ ખાતમુહૂર્તનો સરસ મજાનો સવારનો સોનેરી દિવસ છે। અમને અમારી સમાજ ઉપર, અમારા આગેવાનો ઉપર વિશ્વાસ છે કે આ સંસ્થા થકી ભવિષ્યમાં અમારા સમાજની અંદર જેને ભણવું છે એને ભણવાની વ્યવસ્થા મળે, જેને વાંચનાલયની અંદર વાંચવું એને વાંચવાની વ્યવસ્થા મળે, અને દરેક સમાજોની હરોળમાં શૈક્ષણિક રીતે અમારો સમાજ સક્ષમ બને, એના માટેનો અમારો આજ સોનાનો દિવસ છે। તો અમારા માટે ખુશીની વાત કહેવાય કે આખા ગુજરાતમાંથી વડીલો, યુવાનો, રાજકીય નેતાઓ, સામાજિક અગ્રણીઓ વધાર્યા, અને આ સંસ્થાના અમે સાક્ષી બનશું, એ અમારા માટે ગૌરવની વાત કહેવાય। તમને પણ અભિનંદન કે અમારી આ મહાસભાનો મેસેજ તમે સોશિયલ મીડિયાના માધ્યમ થકી ગામડે ગામડે પ્રજાને અને આખી દુનિયામાં પ્રસરાવો, એટલે તમને પણ અભિનંદન। કોઈ પણ મેસેજ પહોંચાડવા માટે આધુનિક જમાનામાં પત્રકારો મહત્વના હોય, તો અમારા માટે આજે સૌથી વધારે તમે મહત્વના, અને અમે તમને નિમ્ર વિનિવેદન કર્યા કે અમારી સારી વસ્તુનું પ્રદર્શન કરાવજો, દેખાડજો, જેથી કરીને લોકોની અંદર અમારા સમાજ પ્રત્યે હકારાત્મકતા આવે અને અમારો સમાજ દરેક સમાજોની હરોળમાં તમામ રીતે સક્ષમ બને એવી અભિલાષા। બિલકુલ, તો સમાજ એક આગળ વધે, સમાજના યુવાનો એ પ્રગતિ કરે શિક્ષણને લઈ, તેના લીધે આ કાર્યક્રમની અંદર એક ખાસ આયોજન કરવામાં આવ્યું છે, અને આ કાર્યક્રમની અંદર